તો આપના જીવનમાં અધ્યાત્મ ભક્તિ આ તરફનું વાતાવરણ પહેલેથી જ હતું? આપણું બાળપણ કેવું હતું? મતલબ પહેલેથી જ આપ આ તરફ હતા? મને બાળપણથી ગાવાનો ખૂબ શોખ હતો. પહેલેથી જ? હા, હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો, હમ. આઈ થિંક હું 4-5મા ક્લાસમાં હશ ત્યારે સ્વાધ્યાય પરિવારમાં હું જોડાયેલો. મને યાદ છે એ રાત્રિ કે અમારા ગામના રામજી મંદિરે સોમવારના દિવસે સ્વાધ્યાય થતું અને ત્યારે હું એમાં જતો હતો. એટલે મને ગાવા માટે થઈને ત્યાં પ્રેરણા કરી કે તમે ગાઓ એમ. એટલે નાનપણથી મને ગાવાનો ખૂબ શોખ હતો અને બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો છે. એટલે વડીલો ભલે કદાચ અમારા બ્રાહ્મણનું જે કર્મકાંડ કર્તવ્ય છે, કર્મ છે, એ ન કરતા હોય, પણ એ બ્રાહ્મણ છે એટલે એ ભક્તિ સાથે, પરમાત્મા સાથે, ભગવાનના નામ સાથે જોડાયેલું તો એ બ્લડમાં જ હોય. સાચી વાત છે. જેવી રીતે આપણે બધા જ લોકોને જોતા હોઈએ છીએ, ખેડૂત હોય તો એનો દીકરો ખેતી ન કરે તો એનો અર્થ એવો ન કહેવો જોઈએ કે એને ખેતી નથી આવડતી. એ તો એનું લોહીમાં જ છે. એટલે અમને નાનપણથી જ મને ભક્તિ અને પરમાત્મા પ્રત્યેના આ ગીતો ગાવાનો જે શોખ હતો ત્યાંથી જ આ ભાગવતની યાત્રા સુધી મારું પહોંચવાનું થયું છે. ઓકે. પછી જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, રાઈટ? અને તો પછી આ કથા તરફ આપણે ક્યારથી વિચાર્યું કે હવે મારે આ માર્ગ પસંદ કરવો છે? આ માર્ગ તો મારો પહેલેથી પસંદ હતો. હું જ્યારે નાનપણથી જ કે જ્યારે હું અન્ય કથાકારો સાથે ગાવા માટે જતો અને એ પણ પરિવારને થોડી હેલ્પ થાય એના માટે, મારા બાપુજીને હેલ્પ કરવા માટે થઈને હું બીજા સાથે, અન્ય સાથે કથાઓમાં ગાવા માટે જતો. પરંતુ મારી સંપૂર્ણ યાત્રા આ બાજુ એટલા માટે થઈ ગઈ કે જેમ જેમ કથાઓ કરતો ગયો, જેમ જેમ અધ્યાત્મનો માર્ગ વધારે મને માર્ગ બતાવતો ગયો, પછીનો એક સમય એવો આવી ગયો કે એવું થયું કે કદાચ જીવનમાં ગમે તેટલી સારી નોકરી મળશે પણ આના જેવી નોકરી નહીં મળે. કારણ કે આ દુનિયામાં કોઈની નોકરી કરીશું તો માણસની નોકરી થશે. આ તો ઠાકોરજીની નોકરી કરી રહ્યા છે. અમે ભગવાનનું કામ કરી રહ્યા છીએ કે પરમાત્માએ કહ્યું છે કે મારો સંદેશો ગેહે ગેહે જને જને સુધી જવો જોઈએ, એક એક વ્યક્તિ સુધી સંદેશો પહોંચે, એવો પરમાત્માનો એક આદેશ છે, એક સંદેશ છે. તો મનમાં એવું થયું કે બે વસ્તુ મળે છે. એક પોતાને આત્માથી સુખ મળે છે, લોકોનો પ્રેમ પણ મળે છે અને આદર ભાવ પણ મળે છે, આમાં સત્કાર પણ મળે છે. એટલે પછી એવો નિર્ણય કરી લીધો કે આ બધું જ જો નોકરી કરીશ તો ખાલી ભૌતિક સુખ મળશે, આમાં તો અલૌકિક સુખ પણ સાથે મળી રહ્યું છે. લોકો કહેતા હોય છે કે તમે કથા કરીને અમને બહુ આનંદ કરાવો છો, પણ મારે એટલું કહેવું છે કે જ્યાં સુધી કથા કરીને મને પોતાને આનંદ ન થાય ત્યાં સુધી બીજાને આનંદ ના આપી શકું. મારી પાસે ન હોય તો હું બીજાને ના આપી શકું. એટલે કથાથી મને પોતાને આનંદ મળે છે અને એ આનંદની અનુભૂતિ જ્યારથી થવા લાગી અને પછી એક સમય આવી ગયો કે નિર્ણય થઈ ગયો કે હવે ભગવાનની કથા સિવાય ક્યાંય નોકરી નથી કરવી. દાદા, આપ જ્યારે કથા કરો છો ત્યારે બી આપણને ઘણા લોકો મળતા હશે, આપનું માર્ગદર્શન લેવા પણ ઘણા લોકો આવતા હશે. તો મારે એ પૂછવું છે કે અત્યારે આપણી પાસે સૌથી વધારે જે પ્રશ્નો આવે છે લોકોના, એમાંથી સૌથી વધારે કેવા ટાઈપના પ્રશ્નો આપણી પાસે આવતા હોય છે? પ્રશ્નો સાંસારિક સુખ માટેના આવતા હોય છે, પ્રશ્નો સમજદારી માટેના આવતા હોય છે. સમજદારી માટેના? ક્યારેક કોઈ વડીલો આવીને કહેતા હોય છે કે અમારા સંતાનોને થોડું ગેરમાર્ગે ચડી ગયો છે તો એને થોડીક સમજણ આપો. ક્યારેક કોઈ યુવાનો આવીને પોતાના પરિવારની સાથે જોડાયેલા વ્યક્તિઓની વાત કરતા હોય કે અમારા પરિવારમાં આ લોકોનું વડીલો છે પણ થોડી એની રૂઢિ હજી આમ છે, એટલે થોડુંક તમે એના વિશે પણ કથામાં કહો. જનરેશન ગેપના કારણે વડીલોને સંતાનો પ્રત્યે પ્રશ્ન હોય છે ને સંતાનોને વડીલો પ્રત્યે પ્રશ્ન હોય છે. એટલે બંનેના પ્રશ્નોનું
નિરાકરણ થાય એના માટે લોકો આવતા હોય છે અને અમે પ્રયત્નો પણ એવા જ, હું એક નહીં, બધા જ કથાકારો વ્યાસપીઠથી એવો જ નમ્ર પ્રયત્ન કરતા હોય છે કે યુવાનો વડીલોને સમજી શકે, વડીલો યુવાનોને સમજી શકે એવા કોઈ કાલ્પનિક દ્રષ્ટાંતો સાથે પણ લોકોના વિચાર સુધી પહોંચવાના, વિચારોને બદલવાના પ્રયત્નો અમે વ્યાસપીઠથી કરતા હોઈએ છીએ. એટલે અત્યારે સૌથી વધારે પ્રશ્નો આવ્યા હોય તો સમજદારીના, પછી એ વડીલ માટે સમજદારી અને યુવાનો માટે સમજદારી.